जय माताजी जय दिशामा। आ व्रत अषाढ़ वर्ष अमाजना दिवसे लेवाय छे। व्रत करनारे सवारे नाई धोई वार्ता सांभळवी अने दशामाना 10 दिवस सुधी नकोरड़ा उपवास करवा अने जो ते न थई शके तो एकटाणुं करवुं, माटीनी सांडળી बनावी, तेनुं पूजन करवुं। 10मे दिवसे आ सांडળીને જળમાં પધરાવી। 5 વર્ષ पूरा थशे એટલે આ વ્રતનું ઉજવણું કરવાનું અને ઉજવણામાં ચાંદીની સાંડળી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી। તો આ રીતે દશામાના વ્રત રહેવાય છે। તો હવે દશામાના વ્રતની વાર્તા શરૂ કરવી તે પહેલા બધા કોમેન્ટમાં જય દશામાં લખી દો। અષાઢ મહિનો આવ્યો, દિવાસાના દિવસો આવ્યા। ગામની સ્ત્રીઓ ભેગી થઈને દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ। નદીને કાંઠે રાજાનો મહેલ હતો। ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ। રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું, જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત જ નદીના કિનારે ગઈને બોલી, બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો? તો તેમાંથી એક સ્ત્રી બોલી, બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ। બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ બોલી, આ વ્રત કેવી રીતે થાય? પેલી સ્ત્રી બોલી, 10 સૂતરના તાતણા લઈ 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા। આ વ્રત કરવાથી શું લાભ થાય? આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાનને સુખ મળે। દાસી તો બધું જાણીને રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી। રાણી વાતો સાંભળીને પ્રભાવિત થઈ ગયા। તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે। રાત્રે સૂતી વખતે રાણી આ વાત રાજાને કરી। રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે તો બધું જ છે, તો પછી વ્રત શા માટે રહેવા જોઈએ? રાજાના અહંકાર ભર્યા વસનો સાંભળી દશામાં કોપાયમાન થયા અને આખા રાજ્યમાં ફરી વળ્યા। વહેલી સવારે નગરમાં અંધાભૂથી ફેલાઈ ગઈ। ભંડારો અને કોઠારો પણ ખાલી થઈ ગયા। રાજ્યની પ્રજા ચિંથરે હાલ થઈ ગઈ। રાણી રાજા તો હાથ પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ ગામને પાદરના એક વાડીમાં ગયા। તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીમાં ફૂલ સુકાઈ ગયા। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા, સાથે બંને કુંવરો પણ હતા। ચારે જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીના ઘરે ગયા। બેન, રાજકુંવરને ખૂબ ભૂખ લાગી છે એટલે રાણીને બહેનપણી પાસે ખાવાનું માંગ્યું। એટલે તે ખીજાઈને બોલી, જાજા રાંડ ભિખારણ, મારા રાજમાં આવી રોટલું બટકો માંગતા શરમ નથી આવતી? આવા વહેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં વાવ આવી। આ બંને કુંવરને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે ત્યાં દશામાં આવીને તેમને ખેંચી લીધા। આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા। રાજાએ ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતના અપમાનના કારણે જ થયું છે। રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો। તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા। આપણી દશા ફરી ગઈ છે। ચાચે દશામાં આપણા ઉપર કોપાયમાન થયા લાગે છે। તેઓ કલ્પાત કરતા કરતા આગળ વધ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલ્યા અને તેઓ પોતાના પાદરે મુકામ કર્યો। બહેન સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં। આમ વિચારી બહેને સુખડી બનાવી। માટલામાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું। ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા હતા। સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા હતા અને સાંકળાની જગ્યાએ શાક થઈ ગયા હતા। આ જોઈ રાજા વિચારમાં પડી ગયા। તેને થયું કે પોતાની સગી બેન માંજણી બે પોતાના ભાઈને મારી નાખવા તો નથી ઈચ્છતી ને? જરૂર આ દશામાનો કોપ જ છે। આમ વિચારી રાજા તે માટલાને ભોંયમાં દાટી દીધું અને રાણીને લઈને આગળ ચાલવા લાગ્યા। રાજા જતા જતા એક મોટી નદી આવી। નદીને કાંઠે ચીબડાના વાડા હતા। રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ
અમને ખૂબ જ ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા આપો તો સારું. ખેડૂતને તેમને એક ચીબડું તોડીને આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવાનું નહીં. તેથી રાજા રાણીઓ ચીબડાને સલ્લામાં સંતાડી દઈ સૂઈ ગયા. એવામાં સૈનિકો પાસે ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી તેઓ સૈનિકો તેને શોધવા આવી રહ્યા હતા. તે શોધતા શોધતા રાજા રાણીના પાસે ચડી પડ્યા. તેણે રાણીના સલ્લામાં કંઈક સંતાડેલું જોઈ બોલ્યા, બહેન તમારા સલ્લામાં શું છે? ભાઈ આ તો ચીબડું છે. સૈનિકો તેને બહાર કાઢવા બતાવ્યું. રાણીએ તો સલ્લામાંથી ચીબડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપેથી ચીબડું કુંવરના માથામાં બદલી ગયું. આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થયા અને બોલ્યા, તમે રાજાના કુંવરને મારી નાખ્યો નહીં. આમ બોલીને દોરડીથી બાંધીને રાજા પાસે લઈ ગયા અને રાજા પણ ગુસ્સે થઈ ગયા. વગર વિચારીએ તેમને કેદખાનામાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં વાર લાગતી નથી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાના દિવસો આવ્યા. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ છે. એટલે રાણીને કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેમણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંકળી બનાવી અને પૂજા સ્તુતિ કરી. માં દશામાની પૂજા સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજા સ્વરૂપમાં આવી બોલ્યા, એ રાજનું ત્યાં રાજા રાણીને વગર વાકે કારાવાસમાં પૂર્યા છે, તો તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘરે આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો. આથી રાજાને જાતે જ પહેલાં જ રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની પાસેથી માફી માંગી. પછી સારા વસ્ત્ર પહેરાવીને તેમને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દિશા છે, ચાલો આપણે ઘેર જઈએ. તેઓ ચાલતા ચાલતા બહેનના ગામના પાદરે આવ્યા. રાજાએ ત્યાં જઈને માટલું ખોદીને કાઢ્યું અને ઉઘાડીને જોયું તો સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું. રાજા સુખડીને સાંકળું લઈ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને ઊભા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા. દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વળતી દિશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળજો. રાજા રાણી દશામાના ચરણોમાં ટળી ગયા અને માફી માંગી. રાજા રાણી કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પેલા જાકારો દીધો હતો તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન બહુ દિવસો પછી આવ્યા, આજે તો તમને નહીં જ જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કડક હતી ત્યારે કટકો રોટલોય આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં નહીં રોકાઈશું. આમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા તેઓ ગામની પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલા વાડી તેમની આવતા લીલાછમ થઈ ગઈ. એટલે કે તેમના આવવાથી જે વાડી સુકાઈ ગયેલી તે વાડીના ફૂલ કરમાઈ ગયા હતા, તે વાડી લીલીછમ આખી થઈ ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠી પાછા આવ્યા છે. ગામના લોકો વાજતે ગાજતે સામયું કરી તેમને તેડી લાવ્યા. તેમને રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું. રાજાના કોઠારો અને ભંડારો પણ ભરાઈ ગયા. અને 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું અને વ્રત પણ પૂરું કરી અને વ્રતનું ઉજવણું કર્યું. જય દશામાં. તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. વાર્તા સાંભળનારને પણ ફળજો, વાર્તા વાંચનારને પણ ફળજો અને વાર્તા જોનારને પણ ફળજો. જય દશામાં.